ઓકે, નમસ્કાર દોસ્તો. એમબી વાલા ચેનલ તમારા માટે હવે એક નવું અપડેટ આવી રહ્યું છે, જેમાં હવે આપણે અહીંયાથી કરંટ અફેર્સની વીકલી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તમને તમારા જુનિયર ક્લાર્કની તૈયારી થશે. એના સાથે સાથે એસટીઆઈની જે એક્ઝામ આવી રહી છે, 2 મહિનામાં તમારી સામે એક્ઝામ છે દોસ્તો. તો એના માટે અમે એક નવું અપડેટ તમારા માટે એક ફ્રીમાં અમે કરંટ અફેર્સ ડેઇલી આપશું દોસ્તો. વીકલીમાં અને ડેઇલીમાં બંને અમે આ ચાલુ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો તમારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં એમબીએ વાળા ચેનલને. તો ચાલો ઝડપથી આપણે શરૂઆત કરીએ વીકલી કરંટ અફેર્સ. અને આજે આપણે એ રીતના ધ્યાન આપ્યું છે કે એઆઈ રિલેટેડ હોય, કોઈ વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ ન્યૂઝ હોય અને સ્પોર્ટ્સ રિલેટેડ. આ મેઇન ત્રણ. એના સાથે સાથે ગુજરાતમાં આપણે તમને બી ખબર છે કે જે નવી નવી સ્કીમ બહાર પડી રહી છે એના રિલેટેડ આપણે પ્રોપર અહીંયા એડ કરવાનો ટ્રાય કર્યો છે દોસ્તો. તો બધું જ તમને એક સાથે મળી જાય અને શોર્ટ વિડીયોમાં. એવું નથી કે 10 10 15 15 20 20 મિનિટના વિડીયો બને. આપણે શોર્ટ વિડીયોમાં તમને સારું એવું જ્ઞાન આપશું કે જે પ્રોપર પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો હવે પહેલાં આપણે સ્પોર્ટ એડામાં જઈએ. તો સ્પોર્ટમાં તમને બી ખબર છે બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025ની હમણાં જ ખતમ થઈ. એમાં તમને ખબર છે કે આપણા ભારતીય યુક્રેનના લિયરપુર આયોજન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં જે જેસ્મીન લંબોરિયા અને મીનાક્ષી હુડ્ડા આ બંને ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે દોસ્તો. ને આ એક પ્રોપર માહિતી જે એસટીઆઈ માટે તમને બહુ બહુ જ કામ આવશે દોસ્તો. તમને બી ખબર છે એસટીઆઈમાં સ્પોર્ટ રિલેટેડ વધારે પૂછાતા હોય છે ક્વેશ્ચન્સ. તો આ એક તમારા માટે. અને જુનિયર ક્લાર્કમાં તમારા તલાટી એક્ઝામ આવી રહી છે, એના માટે એક મહત્ત્વની અપડેટ છે. એના સાથે સાથે ચાલો આપણે વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ આપણા ઇન્ડિયામાં જે જહાજ બની રહ્યા છે એમાંથી એક સમુદ્રી જહાજ આઈએનએસ સ્ટાર પેસિફિક રીચ સિંગાપુરમાં પહોંચી ગયું છે, જ્યાં આપણા ઇન્ડિયા તરફથી એક ભારતીય ઊંડા સમુદ્રમાં જે બચાવ અને સમાજની કાર્યકરી માટેનું પ્રદર્શન અત્યારે ત્યાં ચાલી રહ્યું છે દોસ્તો. તો આ પૂછાઈ શકે છે કે આઈએનએસ નિસ્તાર છે તો એ કયા અને સિંગાપોરમાં યોજવામાં આવે. ઠીક છે, આ એક પૂછાઈ શકે છે. એના સાથે સાથે એવું બી પૂછાઈ શકે કે સમુદ્રમાં બચવા અને સ્વદેશી જહાજ નિર્માણ પ્રગતિનું પ્રદર્શન કરવા કયું આવડું જહાજ ગયેલું હતું. તો આ એના નિસ્તાર જવાબ આવશે દોસ્તો. આ એક પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. ચલો હવે આપણે જઈશું એક મહત્ત્વની એઆઈ રિલેટેડ અપડેટ જે મહત્ત્વની આવી રહી છે. અને આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. હર એક ક્વેશ્ચન આ ક્વેશ્ચન છે ને તમારે તલાટીમાં બી પૂછી શકે છે, જુનિયર ક્લાર્કમાં ને એસટીઆઈમાં. આવો એક ક્વેશ્ચન જે એઆઈનો છે. હવે અહીંયા જો બે નામ યાદ રાખો. એક તો અલ્બેનિયા કન્ટ્રી છે કે જેને દેખરેખ રાખવા ભ્રષ્ટાચાર સામે એક મોડલ હાથ ધર્યું છે, જેમાં છે કે એઆઈનું કામ કરી અને ડીએલઆની રજૂઆત કરી દીધી છે. હવે આ ડીએલઆર એક છે ને મંત્રી કેબિનેટ એઆઈ કેબિનેટ મંત્રી છે, જેનું નામ એ લોકો ડીએલઆની નામ રાખવાનું રજૂઆત કરી. તો અહીંયા બે ક્વેશ્ચન પૂછી શકે છે કે યા તો કન્ટ્રીનું નામ તો તમે બોલી શકો છો કે અલ્બેનિયા. અને એના સાથે સાથે અગર એવું પૂછાય કે કેબિનેટ મંત્રીનું નામ શું છે જે પ્રથમ એઆઈ છે, તો જે ડીએલઆર. આ બંને ક્વેશ્ચન એક પ્રોપર યાદ રાખવા જરૂરી છે દોસ્તો. અને આ પૂછાશે દોસ્તો. જો અત્યારના ટ્રેન્ડ પ્રમાણે હું તમને એક પ્રોપર વીકલી એનાલિસિસ સાથે હું તમને આપી રહ્યો છું. એવું નથી કે બધું જ હું તમને એક સાથે આપી દઉં તો તમારે કન્ફ્યુઝ થઈ જાઓ કે શું વાંચવું શું ના વાંચવું. પ્રોપર અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યા છે એક્ઝામમાં તમને બી ખબર એઆઈ રિલેટેડ, વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ, ઇકોનોમિક્સ રિલેટેડ અને સ્પોર્ટ્સ રિલેટેડ. આ ચાર મહત્ત્વના મુદ્દાઓ જે પહેલાં આ લોકો કરંટ અફેર્સમાં પૂછવાનું પ્રિફર કરી રહ્યા છે દોસ્તો. તો એટલા માટે હું બી એ રીતના તમારી સામે હવે એક ગુજરાતી પાક્ષિક ના મહત્ત્વના થોડા ક્વેશ્ચન આપણે લઈ લઈએ. ગુજરાત રિલેટેડ તો ક્વેશ્ચન આવવાના જ છે એક્ઝામમાં. તો એમાંથી એક મહત્ત્વનો અપડેટ છે કે 112 નંબરની જે હમણાં જ શરૂ કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા, તો એ જનરક્ષક છે. જે 112 નંબરનો ડાયલ કરો તમે તો તમારા માટે દરેક સુવિધાઓ જનરક્ષક તરીકે એક તમારે પ્રોપર કામગીરી અહીંયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 56મી જીએસટીની કાઉન્સિલ તમને બી ખબર છે કે હમણાં જ થઈ હતી. તો એમાં એલપીજી સીએનજીનો 28% ઘટાડીને કેટલો કરવામાં આવ્યો. તો આ એક તમારા માટે ક્વેશ્ચન મેં રાખ્યો છે કે તમારે તમારો આન્સર આપવાનો છે કોમેન્ટ્સમાં. ઠીક છે, તો આ ક્વેશ્ચન બી પૂછી શકે દોસ્તો. એલપીજી સીએનજીના રિલેટેડ બી સારા એવા ક્વેશ્ચન પૂછાય છે, તમને બી ખબર છે. હમણાં ડીવાયએસઓના પર બી સારા એવા ક્વેશ્ચન હતા, તમને બી ખબર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક માર્ગદર્શન હેઠળ એક નેક્સ્ટેક જીએસટી સુધારા અંગેમાંથી કયા ઉત્પાદન સેવા વેરાને મુક્તિ. અમને હવે આ એક જીએસટીમાંથી મેં ક્વેશ્ચન તમારા સામે લાવ્યો છું કે જીએસટીનું હમણાં જ એક નવું અપડેટ આવી રહ્યું છે કે જેમાં તમને બી ખબર હશે કે ઘણા બધા જીએસટીના દર છે જે ઓછા કરવામાં આવે છે. તો એમાં કયા કયા વસ્તુઓનો સમાવેશ થશે. તો એમાં વ્યક્તિગત જીવન પોલિસી, સ્ટેશનરી વસ્તુઓ, કેન્સર જેવા રોગોના નિવારણ માટે. તો એ લોકોએ સારી એવી વસ્તુઓ છે જે માટે એ લોકોએ કરને ઘટાડી દીધા છે. પણ એવો ક્વેશ્ચન આવે દોસ્તો કે કયા કરમાં વધારો થઈ રહ્યો છે.
જીએસટીમાં કયા કયા વસ્તુઓ પર વધારો થયો છે તેમાં આવશે તમાકુના ઉત્પાદનનો, બીડી તમાકુ ઉત્પાદન, એના સાથે સાથે તમને બી ખબર હશે કે જે હાનિકારક વસ્તુઓ છે એમાં એ લોકોએ વધારો કરી દીધો છે જીએસટીમાં. એના સાથે સાથે હવે આપણે એક મહત્ત્વનું અપડેટ એ આવી રહ્યું છે કે ઇન્ટરનેશનલ એક રેડી સેમિકન્ડક્ટર પ્લાન્ટ. અત્યારે ગવર્મેન્ટ તમને બી ખબર સેમિકન્ડક્ટરમાં બહુ ધ્યાન આપી રહી છે. તો અત્યારે ડિવાઇસમાં બી ક્વેશ્ચન આવી રહ્યા હતા, તમને બી ખબર છે સેમિકન્ડક્ટરના. તો આપણા પ્રતિનિધિઓમાં ગુજરાત સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી જાપાનના પ્રતિનિધિઓએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ આપને તમને બી ખબર છે નાખવામાં આવેલો છે. હવે આચાર્ય દેવો ભવ આ કહેવાયેલું વાક્ય છે. તો તૈત્રીય ઉપનિષદમાં આ એક તમારા માટે એક સારો એવો પ્રશ્ન છે કે આ હજુ સુધી પૂછાયો નથી, તો પૂછાવાની શક્યતાઓ વધારે છે. ટ્રેન્ડિંગમાં ટોપિક છે અને જ છે ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર. આ પુસ્તકનું પ્રથમ પુસ્તક છે એ કોનું છે? તો આ છે સર્વપલ્લી રાધાકૃષ્ણનું છે. સર્વપલ્લી રાધાકૃષ્ણએ આ પુસ્તકનું નિવારણ કર્યું હતું ને એમને લખેલું છે. શિક્ષક દિન નિમિત્તે કેટલા શ્રેષ્ઠ શિક્ષકો એનાય કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા? તો 30 જેવા શિક્ષકો હતા. આ બી એક મહત્વનું શિક્ષક દિન તમને બી ખબર છે હમણાં જ ગયો સપ્ટેમ્બરમાં. તો એના રિલેટેડ એક ક્વેશ્ચન હતો. શિક્ષક દિન નિમિત્તે નિશાન નિવારણ માટે અમારા શિક્ષક અમારા માર્ગદર્શન. ધ્યાન રાખજો દોસ્તો, આ પૂછાઈ શકે છે. એના સાથે સાથે આ બી આનું ફૂલ ફોર્મ બી દોસ્તો પૂછાશે. અને આઈ પ્રગતિ આ એક પોર્ટલ જે શેના માટે છે? તો પોલીસ સંબંધિત પ્રગતિ કરવા માટે એક નાગરિકોને પોતાના માટે એક શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોને પોલીસ સંબંધિત પ્રગતિ મળી શકે તે માટેની આ માહિતી કરવા માટે એક પોર્ટલ ચાલુ કરવામાં. આનું ફૂલ ફોર્મ બી પૂછાવાની શક્યતાઓ વધારે છે દોસ્તો. અને હવે લાસ્ટમાં તમારા માટે એક સરપ્રાઈઝ મેં રાખી છે, એ તમને આપવા જઈ રહ્યો છું. એક પ્રોપર અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે ઇકોનોમિક્સના રિલેટેડ છે. તેમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ GII અને આનો એક ક્વેશ્ચન 2025 ભારત 38 નંબરે છે દોસ્તો. 139 દેશોને રેન્ક આપવામાં આવે છે દોસ્તો. 2025માં જે પ્રાઝીમાં સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબરે છે. સ્વિટ્ઝરલેન્ડ આ ભાઈ પૂછાઈ શકે છે. જ્યારે તમને બી ખબર હશે કે હેપીનેસ ઇન્ડેક્સનો સ્વીડનનું નામ આવ્યું હતું. તમે અગર તલાટીની એક્ઝામ આપી હોય તો તમને બી ખબર છે કે આ ક્વેશ્ચન હતો. તો આ રીતના આમાં બી સ્વિટ્ઝરલેન્ડ જવાબ આવશે દોસ્તો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 38માં ક્રમે છે. પહેલા ક્રમાંકે કોણ છે? તો સ્વિટ્ઝરલેન્ડ છે દોસ્તો. તો આવી જ માહિતી ડેઈલી હું ડેઈલી બી કરંટ અફેર્સ ચાલુ કરીશ અને વીકલી તો તમને ખબર છે પ્રોપર. આ વિડીયો તમે જોઈને કેવું લાગ્યું લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકો જૂની 1 લાખ તલાટીની શરૂઆત કરવા માટે ફ્રી માટે આ વીકલી કોર્સ અમે ચાલુ કરી રહ્યા દોસ્તો. તો MBA વાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં દોસ્તો. નમસ્કાર, ધન્યવાદ.